વધતી જતી ઉંમર સાથે આપણા શરીરમાં અનેક ફેરફારો થાય છે, જેમાં હાડકા નબળા પડવા એ એક ગંભીર સમસ્યા છે. સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી ઘણા લોકો અનુભવે છે કે તેમના ઘૂંટણમાંથી અવાજ આવે છે અથવા સીડી ચડતી વખતે સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ ચિહ્નોને અવગણવા એ ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપવા સમાન છે. દિલ્હીની આસ્થા હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર દીપક કુમાર આ વિષય પર ઊંડો પ્રકાશ પાડે છે અને હાડકાને સ્વસ્થ રાખવા માટેના જરૂરી સૂચનો આપે છે. 40ની ઉંમર પછી શરીર કેલ્શિયમ અને વિટામિન ડીને પચાવવાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝ પછી હાર્મોનલ ફેરફારોને કારણે હાડકાં ખૂબ જ ઝડપથી નબળા પડે છે. જો આ સમયે કાળજી લેવામાં ન આવે તો હાડકાં એટલા બરડ થઈ જાય છે કે સામાન્ય ઠોકર લાગવાથી પણ ગંભીર ફ્રેક્ચર થઈ શકે છે. જો તમને સવારે ઉઠતી વખતે સાંધામાં જકડન અનુભવાતી હોય, અસહ્ય દુખાવો થતો હોય કે સોજો આવતો હોય તો ઘરેલું ઉપચારના ભરોસે બેસી રહેવાને બદલે ઓર્થોપેડિક ડૉક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. 40 પછી વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવો હિતાવહ છે, જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.